શિવો હેપી બર્થડે ટુ યુ. ચીક ગાડી આવી જો એ ગાડી આવી અમારી નવી બેનની ગાડી આવી. સાયકલ છે મારી સોનાની સાયકલ છે. કોના માટે? પરી માટે. તે ગિફ્ટ આપી. સિવાય જોઈને બેનને ગિફ્ટ આપી છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. જય માતાજી, રામ રામ અને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને આપણે પણ જો મજામાં છીએ. છત્રી લઈને ઊભા છીએ કેમ કે અત્યારે જો ધીમો ધીમો વરસાદ ચાલુ છે એટલે છત્રી લઈને આપણે વિડીયો શરૂઆત કરી છે. ને વિડીયોની અંદર આજે અમારે પહેલાં જ તમને બતાવી દો અમારે બર્થડે ભાઈ. આજે અમારે શિવાભાઈનો બર્થડે છે ને જો એના દાદા કે ને એ પપ્પા કહે છે, પપ્પાને પગે લાગી દીધી, ચોકલેટ આપી દીધી. કંઈક કે આશીર્વાદ તો માંગ, ફરી આશીર્વાદ લે કે આશીર્વાદ આપો. હા, ભણી ગણીને હોશિયાર થા. મારા આશીર્વાદ લેવાના ને. તો એના ફુવાને ચોકલેટ આપી છે, પગે લાગી રહ્યો છે. ભણી ગણીને હોશિયાર ભાઈ. એના ફુવા આશીર્વાદ પણ ઉતાવળ બહુ કરે છે, શાંતિ નથી એમ. આપણે ગિફ્ટ આપો. આ પરીબેન ને ચોકલેટ આપો. પરીબેન ને જોવાનો. આ તું પકડી રાખ, હમણાં પરીબેન તને કઈ આપે રે. શું છે બાદ? તારો બર્થડે છે? હેપી બર્થડે. હા, જોરથી બોલો. કોક તને કહે ને હેપી બર્થડે, તારે શું કહેવાનું? થેન્ક યુ. હા, અને અમારે દેવલીબેન ને જો બધા તૈયાર થઈ ગયા. નાવાનું બધાને બાકી છે. અમે બધા નાહી લીધું નહીં, બર્થડે બોય નાહી લીધું, આપણે નાહી લીધું. ને આ બાજુ અમારે જો મયંકસિંહ યાદવ નાતો નથી અમારી. જો તો આવું બધું છે, કંઈક બર્થડે છે એનો ને રક્ષાબંધનનું છે બધું. રાખડી બાંધવા આવ્યા છે સાસરિયામાં. આજે રાખડી બાંધવા આવ્યા છે ને બરોબર અમારે ભોલુભાઈનો બર્થડે છે તો બધું ભેગું છે અમારે. જો અમારે પરીબેન ગિફ્ટ લાવ્યા ને, પરીબેન ગિફ્ટ લાવ્યા એના ભાઈ હાટું બર્થડેની ગિફ્ટ. ચાલો આપી દો. હેપી બર્થડે ટુ યુ. તો સરસ મજાની ગિફ્ટ આપે છે. તો શું છે કન્ટિન્યુ બની રહેજો. તો અમારે બોલું એને ફૂઈ નહીં, ફૂઈ થાય નહીં, ફૂઈને પગે લાગી હેપી બર્થડે. આશીર્વાદ આપો કાંઈક. ભણી ગણીને શું બનવું છે મારી દીકરાને? ડોક્ટર. વાહ, ડોક્ટર બનાવે એવા અમારા પરીબેન જો આ બાજુ છે. જો અને આપણે જો અમે છત્રી લઈને ઊભા છીએ. ધીમે ધીમે વરસાદ ચાલુ છે. જો આ જો અમારે સાસરિયામાં જો સરસ મજાના ઝાડવા છે. જો આ બાજુ લીંબુડી તમને બતાવ્યું તો સરસ મજાના નાના નાના લીંબુ આવી ગયા છે. સરસ મજાના છે. જો લીંબુ થઈ ગયા છે ને જો તમે તો આવું છે કંઈક. વરસાદ આવવાની તૈયારી છે. હવે જોઈએ આગળ શું પ્રોગ્રામ થાય. તો કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોમાં અંદર, કન્ટિન્યુ બનાવી દેજો. અમારે શિવભાઈને ગિફ્ટ આપી છે. શિવભાઈ ગિફ્ટ જોવે છે અમારે. હાલો જો ગિફ્ટમાં શું છે ખોલો. અમારે નવું બેન બાજુમાં બેસી ગયા. મેં શું આપ્યું મને ખબર નથી. ખોલી નાખો. બતાવી દે, હું શું કરો બધું બતાવો. એક એક વસ્તુ સામે ફોન સામે બતાવો. હા, હવે બીજું ઉઠાવો. એક મૂકી દો, બીજું ઉઠાવો. આમનું કરીને બતાવો. પાઉચ છે, ટી શર્ટો બતાવી દો. કેટલી ટી શર્ટો છે ખોલો ફટાફટ. ટી શર્ટો બતાવી દો. હા ભલે વિડીયો ચાલુ છે. ટી શર્ટો છે કેટલી છે ગણો ફટાફટ કરો. તો 5 ટી શર્ટ છે અને ચોપડા છે, પાઉચ છે. ફેમિલી જો તો વાગી ગયા છે બપોરના 2 જેવું થઈ ગયું છે ને બધા આડાવાળા આમથી રમી રહ્યા છે ને કામ કરી રહ્યા છે. ને અમારા પરીબેન જોઈએ સાયકલ ચલાવે. જો હાય, સાયકલ ચલાવો અહીં. એ સાયકલ છે મારી સોનાની સાયકલ છે મારી સોનાની સાયકલ. વાહ. તો જો આ બાજુ અમારા પરીબેન સાયકલ ચલાવે છે ને આ બાજુ અમારે જો કામવાળા બેન વાસણ ધોવે છે. આમ જોવો તો જો ના બાજુ જો અમારે બધા આડાવાળા કામકાજ કરે ને આ બાજુ અમારે જો રમ્યા રાખે છોકરા. જો આ બધા કેળાના પાન લઈને હાલે. જો
હાલે એમ જો આવું બધું ચાલે છે જો. અમારે જો એક મહેમાન અત્યારે આવ્યા જો, અને અમારે એક મહેમાન અહીંયા રમી રહ્યા છે, ગાડી ચલાવે. ચાલો તો કન્ટિન્યુ બને ફેમિલી જોવો તો હવે 4 જેવું થઈ ગયું છે ને ગયા હતા અમે બજારમાં, ને બજારમાંથી જો સરસ મજાનો નાનકડો એવો પ્રોગ્રામ કર્યો છે. અમે પરિબેન બાજુમાં બેસી ગયા છે અમારે જો ખાવા માંડ્યા છે. સરસ મજાની જો આપણે પૂરી લાવીએ છીએ, રગડા પૂરી, અને આ બાજુ પાણીપુરી છે આ બાજુ, અને જો આ બાજુ અમારે પાણીપુરીની લારી ચાલુ થઈ ગઈ છે. એક બાજુ પાણીપુરીવાળા બેન બેઠા છે, અને આ બાજુ રગડાપુરીવાળા બેન બેઠા છે, અને આ બાજુ બધા ખાવાવાળા બે ગયા લાઈનમાં જો. છોટે લોક બી બડે લોક, છોટે લોકની શરૂઆત કરી દીધો. ચાલો તો સરસ મજાની પાણીપુરી રેડી થઈ ગઈ છે, તો આપણે ખાઈ લઈએ અને પછી આપણે ફેમિલી જો તો બેઠા છે ને જો અમારે પતિને મમ્મી બે બેઠા છે જો બેઠા છે ને અમારે જો શું છે? કપડે છે. કોના માટે? પરી માટે. તે ગિફ્ટ આપી. સિવાય જોઈને બેનને ગિફ્ટ આપી સરસ મજાની કપડા જો. ચલો તો આપણે જોઈએ સિવાય શું ગિફ્ટ આપી છે. સિવાય કપડા દીધા છે, સરસ મજાના છે. નવ્યા બેન માટે કપડા, બીજું ગિફ્ટ છે સરસ છે બટન વાળા. તો જો અમારે શિવુભાઈની બેનને રાખડી બાંધીને સરસ મજાની ગિફ્ટ આપી. કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો જો અમારે શિવુભાઈને નવી સાયકલ આવી ગઈ છે ને અમારે નવ્યા બેન બેસી ગયા છે જો. અરે વાહ, સાયકલ ઉપર બેસી ગયા જો. ભાઈ બેન બધા રમે છે જો. અરે વાહ, ચીક 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 ગાડી આવી જો જો. એ ગાડી આવી અમારે નવ્યા બેનની ગાડી આવી, એ નવ્યા બેનની ગાડી આવી. અરે વાહ, તો સરસ મજાની ગાડી ફેરવે છે. અમારા શિવુભાઈની બર્થડેની ગિફ્ટ છે ભાઈ જો. સાયકલ લઈને આવી રહ્યા છે. એની મોટી ફોઈએ એને સાયકલ ગિફ્ટ કરી છે. શિવભાઈ સાયકલ તો બતાવો, સાયકલ બતાવો. સાયકલ આ બાજુ લઈને આવો, ચાલીને આવો. નહીં આવડે તો ચાલીને આવો, પણ આવો. જો તો શિવુભાઈને એની ફોઈએ સાયકલ ગિફ્ટ કરી છે. એના મોટા ફોઈ જુનાગઢવાળા, એમને એને સાયકલ મસ્ત મજાની ગિફ્ટ કરી છે શિવાને. એનું બર્થડે ગિફ્ટ છે જો. સરસ મજાની સાયકલ ગિફ્ટ કરી છે ને શિવુભાઈ તો રાજી રાજી થઈ ગયો છે. હા, હજી બિચારાને આવડતી નથી, પણ તોય હરખ કેવો હોય કે એને એમ થઈ ગયું મારી ફોએ લઈ દીધું. જો સરસ મજાની શિવો સાયકલ ચલાવી રહ્યો છે ને શીખી જશે એવું કંઈ છે. તો આજે શિવાનું બર્થડે છે, તો શિવો બધા માટે આ શું છે શિવા? કોણ લાવ્યું છે? તું લાવ્યો છે ને, તારું બર્થડે છે એટલે. અચ્છા, એના પપ્પી ફોઈ લઈને આવ્યા છે, તો બધા નાસ્તો કરી રહ્યા છે. શિવાનું બર્થડે છે એટલે, અને એને સાયકલ મળી છે તો બધાને ખબર છે. અને એની ફોઈ એના માટે ચાઇનીઝ લાવ્યા છે એટલે એ પણ બધા ખાય છે. તો એવું કંઈ છે. અમારા પરિબેન તો કંઈ ખાય નહીં, તો એવું છે. ચાલો તો એ લોકો ખાઈ લે, આપણે ખાલી જોયા રાખીએ. 2-3 બટકા ખાઈ લઈશું આપણે પણ. નવ્યાના પપ્પા પણ ખાઈ રહ્યા છે, નવ્યાના માસા પણ ખાઈ રહ્યા છે, નવ્યાની માસી પણ ખાઈ રહી છે, ટીનિયા મીણિયા બી ખાઈ રહ્યા છે, નવ્યાની બીજી માસી બી ખાઈ રહ્યા છે. અને નવ્યા આ રહી, નવ્યા જોઈ રહી છે, કારણ કે એના કંઈ કામનું જ નથી. ફરી ગઈ ના પાડે છે. તો અમારે નવ્યા એના પપ્પા સાથે રમી રહી છે. થોડું ઘણું સેટિંગ આવી ગયું છે પપ્પા હારે. રાજકોટ જેવું સેટિંગ આવ્યું હોય એવું લાગે છે. બાકી 2-3 દિવસથી તો એવું જ ચાલે છે. અને જો અમારે અહીંયા મરચીનો રોપ સોંપવાનું કામકાજ ચાલુ છે. અમે સ્પેશિયલ ધજાડાથી લાવ્યા છે મરચીઓનો શોપ. અને મારા મોટા બેન સોંપી રહ્યા છે. જોવા છે મરચીઓનો શોપ, મસ્ત મજાની સોંપાઈ ગઈ છે. અને અહીંયા મસ્તી કરી રહ્યા છે અમારા નવ્યા બેન એના પપ્પા સાથે. છો છો પાપા બોલો, પાપા 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 પાપા. પપ્પાને હરખાઈને જોઈ રહી છે. ને જો હજી મરચીનો શોપ
હજી બી બાકી છે થોડો, અને થોડો રીંગણીનું છે ને એવું બધું કાંઈક છે. તો આવું કંઈક છે. તો બીજા બેન આવી ગયા છે કે મારે સોંપી છે મરચી, કે એમ તો થવું જોઈએ ને કે મેં રોપણ કર્યું હતું મરચીઓનું. જો તો જુનાગઢવાળા રોપણ કરી રહ્યા છે. ભાગીદારીમાં બધા હોવા જોઈએ, કે પછી મરચાં લઈ જવા હોય તો કે કામ તો કરવું પડે ને. તો એ મંડી પડ્યા છે હવે, અને આપણે તો કાંઈ મરચાં જોતા નથી એટલે આપણે કાંઈ મહેનત કરવી નથી આમાં. જેને જોતા હોય મહેનત કરે, આમને વધારે જોઈએ એટલે વધારે મહેનત કરે. એમને જ મંગાવ્યા હતા કે મારે રોપણ કરવું છે તો તમે લઈ આવજો, મરચાં બહુ સરસ હોય છે. અને આ મસ્ત મજાની મીઠી લીમડી છે. જો એલા કાંદા છે, જામફળી છે, કાંદા અને આ કાંદા છે, બટાકાને સાય રાંધવાના, અને ભીંડો છે, ને ભાજી છે, અને મોટી જામફળી છે, ઝાડવા છે, ને લીંબુ તો બહુ સરસ બધાના થઈ ગયા છે. અને આ કારેલી છે તો બધું બહુ બધું. અહીંયા તુલસી છે ને બધું અલગ અલગ છે. તો આવું કંઈક છે. ચોળી પણ છે થોડી ઘણી. તો ચાલો, શિવાના બર્થડેનું ડેકોરેટનું કામ ચાલુ થઈ ગયું છે. એના ફુવા ડેકોરેટ કરી રહ્યા છે, જુઓ તો. અને નવ્યા પણ સાથે રમી રહી છે, અને બધા બેઠા છે. અને શિવો કે છે હું પણ આ રહ્યું, આનું બર્થડે છે તો એના ફુવા એના માટે ડેકોરેટ કરી રહ્યા છે. જોઈ રહ્યા તમે, આવી રીતના છે કાંઈ. હેપી બર્થડે. તો એનું કંઈક ડેકોરેટ નાનું મોટું કરવાનું છે, તો એ લોકો કરી રહ્યા છે. નવ્યાનું બી ચાલુ થઈ ગયું છે, હવે કેમની કેમ કરે. સારું. તો પરીના પપ્પા રાજકોટ જઈ રહ્યા છે, અને પરીનું રડવાનું ચાલુ છે. જો ચાલુ છે ને પરીના પપ્પા હવે રાજકોટ જવા જઈ રહ્યા છે. પરી રોવે છે તો આપણે પરીને લઈ લઈએ એવું કંઈ છે. જો એમનું બેગ તૈયાર થઈ ગયું છે જવા માટે, અને જઈ રહ્યા છે. ચલો તો મળીએ પછી. ચલો તો 8:30 જેવું થઈ ગયું છે. નવ્યાના પપ્પા તો રાજકોટ જવા માટે નીકળી ગયા છે, કેમ કે એમને 7:30ની બસ હતી. ને અમારે અહીંયા શિવભાઈનું બર્થડે છે એટલે બધા ડેકોરેટ કરવાનું કામકાજ કરી રહ્યા છે, અને બધું ડેકોરેટ કરવાનું ચાલુ છે. કારણ કે અમારે તો પરી કોઈની પાસે જાય નહીં, પરીને રહેવું નહીં, મને કામ કરવા દેવું નહીં, એટલે આપણે તો પરી પાસે ચૂપચાપ બેઠા છીએ. અમારી પરી રમે છે એટલે બધા ડેકોરેટ કરે છે. અમે જોઈ રહ્યા છે, ને થોડી વાર પરીને ફુગ્ગા ફોડવા માટે લઈ જાઉં એટલે પરીને મજા આવે. તો હું પરીને ઘડીક વાર લઈ જાઉં છું. અહીંયા બધું ડેકોરેટ થઈ જાય, શિવોભાઈ રેડી થઈ જાય પછી આપણે મળીએ. શું છે? હા બોલો પાપા. ચલો તો આપણે પરીને અહીંયા લઈ જઈએ ફુગ્ગા જોવા માટે. જો મસ્ત મજાના ફુગ્ગા છે એટલે પરીની મજા આવશે. ચાલો તો અમારે શિવાને બધા બર્થડે વિશ કરી રહ્યા છે. કઈ આ રીતે છે. શિવો હેપી બર્થડે ટુ યુ. જો તો આ શિવાની કેક છે, આ અમારા શિવુ ભૈયા છે, અને આ એનું ડેકોરેટ છે, અને મસ્ત મજાનું શિવનું બર્થડે ચાલી રહ્યું છે. જો તો એના બર્થડેની કેક છે, એનું નામ છે લક્ષ. તો એના પપ્પા એને કેક ખવડાવી રહ્યા છે, એના પપ્પાને એ ખવડાવી રહ્યો છે. પેલા એના પપ્પાને નહીં ખવડાવ્યું, એના દાદાને પેલા ખવડાવ્યું. વાહ દીકરા, વાહ 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 વાહ. એના પપ્પા એની બાજુમાં ઊભા તો પેલા નહીં ખવડાવ્યું એને, એના દાદાને પેલા ખવડાવ્યું. વાહ, હવે એના પપ્પાને ખવડાવશે. વાહ, જાઓ તો મસ્ત મજાનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. એના મમ્મીને કેક ખવડાવી રહ્યા છે. તો એની ફોઈ લો. મારે તો એમ એવું છે કે એની ચલો એની બીજી ફોઈ આવી ગયા. ચાલો ચાલો, જેને આવું એ ફટાફટ આવો. અમારે પરિબેન રહે એમ નથી, ફટાફટ આવો, નહીં તો વિડીયો તમારો બાકી રહી જશે. ચલો તો એના ફુવા બી આવી ગયા. ચલો, વેરી નાઇસ.
ચલો તો શિવાને હવે એના મમ્મી ગિફ્ટ દેવાના છે, તો ચલો આપણે જોઈએ. વાવ, એના મમ્મી તો સરસ ગિફ્ટ લઈને આવ્યા છે, મોટું ગિફ્ટ એના દીકરા માટે. વેરી નાઇસ. તો સ્પેશિયલ એના મમ્મી એના દીકરા માટે લાવ્યા છે ગિફ્ટ. વાવ, વેરી નાઇસ. અને આની ફોઈ લાવ્યા છે એના માટે સાયકલ. તો શિવાભાઈ ગિફ્ટ ખોલી રહ્યા છે. એના કેતન મામા દઈ ગયા છે, જોઈએ હવે શું છે એમાં. ચલો તો બેટા ગિફ્ટ ખોલો, થોડી ઉતાવળ રાખજો. ચલો બીજા જોડી કપડા આવ્યા. તો શિવા માટે ગિફ્ટ. મયંક હમણાં થોડીક વાર રહી જા બેટા, પરી ડરશે. થોડી વાર રહી જા ને, હું હમણાં વહી જાઉં ને પછી ફોડી લે. તો જો શિવાભાઈ રાહ જોઈ રહ્યા છે કે ગિફ્ટમાં શું છે. એના ફોઈએ તોડવામાં કેટલી વાર કરે ગિફ્ટ તોડવામાં. ઘડિયાળ. ચલો તો શિવા મને બતાવજો વિડીયોમાં. ચલો તો શિવાને વોચ મળી છે એપલની, અને આ બીજી એપલની વોચ છે. તો વાવ, શિવાને તો ગિફ્ટમાં વોચ આવી ગઈ છે. 2 વોચ થઈ ગઈ શિવાને. હવે એના પપ્પા બીજું ગિફ્ટ ખોલી રહ્યા છે. સાચી હશે. ચલો ગિફ્ટ ખોલીને સાચી હશે. ચલો એના પપ્પા હવે ગિફ્ટ દઈ રહ્યા છે. હવે એના મમ્મી લાવે કે એના પપ્પા લાવ્યા, 2 મિક્સ થઈને લાવ્યા, શું કર્યું કાંઈ નથી ખબર, પણ આપણે ગિફ્ટ જોઈ લઈએ શું છે એ. વાવ, વેરી નાઇસ. બહુ સરસ મજાનું ગિફ્ટ છે. ચાલો તો આપણે ફોટો પાડી લઈએ. શિવાભાઈ એમને એમ રહેજો.